વેલકમ બેક. વાત અમદાવાદની કરીશું. ખોખરા વોર્ડની એ 7th ડે સ્કૂલ કે જ્યાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. એ સ્કૂલમાં હવે મતદાન મથક અને ત્યાં હોબાળો થયો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ બોગસ મતદાનનો આરોપ લગાવી હોબાળો કરે છે. 7th ડે સ્કૂલમાં 15 થી 20 મિનિટ સુધી મતદાન અટકી ગયું. આરોપને લઈ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા. પોલીસની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડ્યો અને ત્યારબાદ ફરીથી મતદાનની શરૂઆત. એક જલાબેન કરીને છે એ અત્યારે મતદાન કરવા આવ્યા. મતદાન કરવા એટલે એમણે જોયું તો એમનું ઓલરેડી મતદાન થઈ ગયું છે. જે એમનો ઇપિક આઈડી નંબર હતો એ ઇપિક આઈડીથી મતદાન નથી થયું, પણ અન્ય ઇપિક આઈડીથી થયું છે. પણ એમણે તપાસ કરી તો બે જલાબેનના નામ છે, એટલે એમની ભૂલ થઈ છે એવું એમનું કહેવું. મારા ચૂંટણીના એજન્ટ દ્વારા અમને જાણ કરવામાં આવી કે અહીંયા આગળ કોંગ્રેસના ઉમેદવારો અને એમના મળતિયાઓ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા જે છે એને 15 થી 20 મિનિટ માટે બંધ કરી દીધેલી છે અને મતદાન નહીં કરવું 12-50 લોકોની લાઈન છે. હું જગ્યા ઉપર આવ્યો તો મતદાન બંધ હતું. અધિકારીઓને એમને સમજાવટ કરીને મતદાન ચાલુ કર્યું છે. આગળની કાર્યવાહી જે છે ચૂંટણી પંચના અધિકારી જે કરે તે અમને મંજૂર છે. બોગસ મતદાન બાબતે આપનું શું માનવું છે? થયું છે કંઈ? આ પ્રક્રિયામાં હું માનું છું કે ગયા વખતે અમે 10,000 મતથી જીત્યા હતા. આ વખતે 12-13,000 મતથી જીતીએ છીએ. કોંગ્રેસને આક્ષેપ કરતા આવડે છે. ચૂંટણીમાં બોગસ મતદાન કઈ રીતે થાય, સીસીટીવી કેમેરા છે, ચેક કરી શકાય એમ છે. ચેક કરવું હોય તો એ કરી શકે છે અને અધિકારી સામે એમનો આ દરેક જગ્યા ઉપર જઈને મતદાન 15 થી 20 મિનિટ કઈ રીતે રોકાય, બસ એના પ્રયાસમાં એ સંપૂર્ણ ટીમ લાગેલી છે. તો જે પ્રકારના આક્ષેપ બોગસ મતદાનને લઈને થયા અને તેનો જવાબ પણ મળ્યો કે જો તેમ તે ઈચ્છે તો સીસીટીવી કેમેરા પણ તપાસી શકે છે. બોગસ મતદાન કેવી રીતે થાય છે તેને લઈને પણ આખી જે વાત સામે આવી અને તેમાં એક સીધો આક્ષેપ એવો પણ થયો કે કોંગ્રેસનો એક પ્રયાસ છે કે દરેક બૂથ પર 15 થી 20 મિનિટ આ મતદાન કેવી રીતે અટકી શકે તેના હથકંડા અપનાવવામાં આવ્યા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જે સીધા દ્રશ્યો એ 7th ડે સ્કૂલથી છે કે જ્યાં ફરી એક વખત આ સ્કૂલ વિવાદમાં આવી. અગાઉ વિવાદ કંઈક અલગ હતો, પરંતુ આ વખતે એ મતદાન મથક પર હોબાળો થયો બોગસ મતદાનને લઈ.